પંચમહાલમાં પ્રાથમિક શિક્ષકો દ્વારા સરકારના એક નિર્ણય સામે મોરચો માંડવામાં આવ્યો છે। વર્ષ 1995થી 2010 વચ્ચે ભરતી થયેલા શિક્ષકો માટે સરકારે ટેટ ની પરીક્ષા ફરજિયાત કરતા શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ જ નિર્ણયના વિરોધમાં આજે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક વિશાળ ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પંચમહાલના સર્કિટ હાઉસ બહાર આજે શિક્ષકોનો હોબાળો અને વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। અખિલ ભારતીય પ્રાથમિક અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આહવાન પર પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આ ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સરકારના નવા નિયમ મુજબ હવે જૂના શિક્ષકોએ પણ ઉચ્ચતર પગાર ધોરણ સહિતના અન્ય નાણાકીય લાભો મેળવવા માટે ટેટની પરીક્ષા પાસ કરવી પડશે। સરકારના આ નિર્ણયથી શિક્ષકો ઉશ્કેરાયા છે અને તેને અન્યાયી ગણાવી રહ્યા છે। આ ધરણા પ્રદર્શનમાં જિલ્લાના 7 જુદા જુદા તાલુકામાંથી 200થી વધુ પ્રાથમિક શિક્ષકો એકઠા થયા હતા। શિક્ષકોનું કહેવું છે કે વર્ષોથી સેવા આપતા અનુભવી શિક્ષકો પર આ પ્રકારે પરીક્ષા થોપી દેવી તે યોગ્ય નથી। વિરોધ પ્રદર્શન બાદ તમામ શિક્ષકોએ એક થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું હતું અને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર આ નિર્ણય પરત નહીં ખેંચે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે। આજે પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। ટેટ પરીક્ષા નાબૂદી, શિક્ષક પાસેથી લેવાતી અન્ય કામગીરીનો પણ બહિષ્કાર કરવામાં આવેલો છે। વસ્તી ગણતરી અને અન્ય ઘણી બધી માગણીઓ જે છે એ માગણીઓને ધ્યાનમાં લઈ અને આજે અમે સર્કિટ હાઉસ ખાતે એક પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજેલો છે। તેમાં વિવિધ માગણીઓ જે અમારી છે એ બધી જ માગણીઓને ધ્યાનમાં રાખી અને આગળનો કાર્યક્રમ આપવામાં આવશે। આજના કાર્યક્રમ બાદ અમે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપેલ છે અને પ્લે કાર્ડ સાથે વિવિધ પંચમહાલ જિલ્લાના 7 તાલુકામાંથી 1000 જેટલા શિક્ષકો હાજર રહી અને આ ટેટ પરીક્ષા નાબૂદી માટેનો વિરોધ દર્શાવી રહેલા છે। મંજીભાઈ પટેલ, પ્રમુખ, પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ। અમે આજે ટેટ પરીક્ષાની વિરોધમાં અહીંયા ધરણામાં બેઠા છીએ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ પંચમહાલ તરફથી અને દરેક તાલુકામાંથી અમે ખૂબ સારી એવી સંખ્યામાં અહીંયા બધા ધરણાના આંદોલનમાં બેઠા બહેનો પણ ખૂબ સારી એવી સંખ્યામાં ઉપલબ્ધ છે। આટલા વર્ષે સરકાર અમને અમારી આ ટેટની પરીક્ષાની આપવા માટે કહે છે તો આટલી ઉંમરે અમે કેવી રીતે પરીક્ષા આપી શકીએ? અમે જે તે સમયે અમારી યોગ્યતા પ્રમાણે અને જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અમે જે આવે છે એ બધું પાસ કરી અને અમને શિક્ષકની નોકરી આપવામાં આવી છે। તો આટલા વર્ષો પછી આ પરીક્ષા આપવા માટે ફોર્સ શા માટે કરવામાં આવે છે? અને બહેનોને તો ખાસ ઘણી બધી તકલીફો પડતી હોય છે। 1 થી 5 ધોરણની અંદર બહેનો ભણાવતા હોય છે, એ જે તે શિક્ષિકા બહેનો છે, ભાઈઓ છે, એ બધા એમના જે ધોરણ મુજબ જ્ઞાન ધરાવે છે અને એ સારું જ ભણાવે છે। જેમને જરૂર હતી એમને ટેટ પરીક્ષા પાસ કરીને જ લીધેલા છે। હવે આટલા વર્ષે અમારી પાસે આ ટેટ પરીક્ષાની માંગણી કરે છે એ ખૂબ નિયમ વિરુદ્ધ લાગ્યું છે અમને, એટલે અમે આ વિરોધ પ્રદર્શનમાં આજે અહીંયા ધરણા કાર્યક્રમમાં બેઠા છીએ અને અમે અમારી માંગણી જે સરકાર તરફ માંગીએ છીએ અને અમે ગમે તે ભોગે લઈને જ રહીશું। અમે પરીક્ષાના સખત વિરોધમાં છીએ અને એ વિરોધ અમે જે તે સ્થળે ગમે તે રાજ્ય લેવલ સુધી, દેશ લેવલ સુધી જવાનું થશે તો પણ અમે અમારો વિરોધ નિભાવીશું। પટેલ જયશ્રીબેન ઉમેદભાઈ, હાલોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ।